નમસ્કાર દર્શક મિત્રો, એટી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપણી સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। હાસોડ તાલુકાના 22 ગામોમાં ડીજીવીસીએલનું મેગા વીજ ચેકિંગ હાથ ધરાયું। હાસોડ તાલુકાના 22 જેટલા ગામોના દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા વીજ ચેકિંગ હાથ ધરી 53 કનેક્શનમાં વીજ ચોરી ઝડપાતા કુલ રૂપિયા 26.86 લાખની વીજ ચોરી ઝડપી પાડવામાં આવી અને ગ્રાહકોને દંડ ફટકારવામાં આવ્યો। દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા આજ રોજ હાસોડ તાલુકાના મોટા પાયે વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। દક્ષિણ ગુજરાત વીજ કંપનીની 37 ટીમો દ્વારા હાસોડ તાલુકાના ઇલાવ, સાહોલ, બાલોતા, ઓભા, આશ્રમા, પાંજરોલી, સુણેવ અને અણિયાદરા સહિતના કુલ 22 ગામોના વહેલી સવારથી જ વીજ ચેકિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। વીજ કંપનીના અધિકારીઓ અને કર્મચારીઓ કુલ 1973 વીજ કનેક્શન તપાસ્યા હતા, જે પૈકી 53 કનેક્શનમાં વીજ ચોરી બહાર આવી હતી। દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા કુલ રૂપિયા 26.86 લાખની વીજ ચોરી ઝડપી પાડવામાં આવી હતી અને ગ્રાહકોને દંડ ફટકારવામાં આવ્યો હતો। વીજ ચેકિંગ સમયે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત પણ સાથે રાખવામાં આવ્યો હતો। દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા મોટા પાયે ચેકિંગ હાથ ધરવામાં આવતા ગામજનોમાં ફફડાટ ફેલાયો હતો। એડી સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। ચાલે છે બાબા। हाँ